નિંદા ન કરે કોની રે વાચ કાછ મન નિશ્ચલ રાખે વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે વૈષ્ણવ જન તો તેને કહીએ ભોળી રે ભરવાડણ હરીને ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડ હરીને ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડ હરીને સરિયે સરિયે સાદ કરે છે જી હો જી લેવા કોઈને મોરારી રે શેરીએ શેરીએ સાજ કરે છે જી હોજી લેવા શેરી મોરારી રે ત્રણેય ભુવનના નાથને આજે ત્રણેય ભુવનમાં નાથને આજે મટુકી માં મેલી રે ભોળી રે ભરવાડ હરીને ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડણ હરીને ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે ભોળી રે ભરવાડ હરીને ભોળી રે ભરવાડણ હરીને ભોળી રે ભરવાડણ હરીને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય કાળુભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા વક્તાની પૂજા કરવા માટે આવી જાય કાળુભાઈ
હલો 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 ચેક 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 હલો 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 ચેક ચેક હલો 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 વન હલો હલો સાઉન્ડ ચેક હલો 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 ફુલ્લારવિંદમ યતપત્રનેત્રમ येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ॐ ह्रीं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहावः पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि व्यासस्वरूपाय नमो नमः नमस्कारा नमस्करोमि ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय बंसी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णा परं किमपि त्वमहो न जाने कृष्णस्त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसा प्राणप्रयाण समये कफवातपीते कंठावरोधनविधो स्मरणं कुतस्ते वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म
સંતાનહંતારો યદપાદાંબુજરેણવા સ્વીયાનાં તાન્નિજાચાર્યાં પ્રણમામિ યદનુગ્રહતો જંતો સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનં ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ સ્ત્રીભિસ્તથા ષડભૈર્વિરાજતે યોષો પંચધારદયે મમ પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહં 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 ન સંશયઃ બાલકૃષ્ણલાલ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય સદગુરુ દેવ કી જય ભાગવત ભગવાન કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હર. કથાના મંગલ પ્રારંભે બીજા દિવસના પ્રારંભ કાળની અંદર શ્રી હરિગુરુ પરમાત્માના ચરણારવિંદની અંદર અનંત કોટી નમસ્કાર. હાલો હરિ ઓમ. સ્વ માતા પિતા ગુરુના ચરણની અંદર નમસ્કાર. આપ સૌ શ્રોતાના હૃદયની અંદર જે રાધારમણ પ્રભુ વિરાજમાન રહેલા છે એ બધા રાધારમણ સ્વરૂપ આપ સૌના ચરણમાં નમસ્કાર કરી અને કથાનો મંગલ પ્રારંભ કરવામાં આવે. કથાના પ્રારંભમાં નામ સંકીર્તનમ, ભગવાન શ્રી હરિનું નામ સંકીર્તન કરીએ. હરે રામા રામ રામ હરે હરે. બધા ગાઓ, તાળી પાડો. આવો ને પ્રેમથી બધા બોલીએ. રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે.
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. હે મારા વાલાજીને વિસરું ના એક ઘડી, મારા વાલાજીને વિસરું એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. હે મારા વાલાજીને વિસરું ના એક ઘડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી. હે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય હો કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. હે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. એને સુદર્શન ચક્રના સ્વરૂપની અંદર ધારણ કરી તમે મારી ઉપર પ્રહાર કરવા માટે યુદ્ધ ભૂમિમાં દોડીને આવ્યા, ત્યારે તમારો જે ખેસ હતો ને ઉપવસ્ત્ર એ પણ પડી ગયેલો. હે પ્રભુ, તમારી કૃપા તો જુઓ. એક ભક્તની રક્ષા કરવા માટે, ભક્તની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે આપે તમારી પ્રતિજ્ઞાનો પણ ભંગ કરેલો છે. હે પ્રભુ, તમારા ઉપકારને હું કઈ રીતે ભૂલી શકું? આપને ખબર હતી કે પિતામહ ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, છતાં પણ તમે મારા ઉપર આ રથાંગ ચક્રનો ઉપયોગ કરીને મારા ઉપર દોડવાને માટે આવ્યા. એ સ્વરૂપ આજે મને મોહ પમાવે છે. હે પ્રભુ, એ સ્વરૂપ મને યાદ છે. 11 ઇન્દ્રિયો 11 શ્લોક છે. બીજા મંત્રની અંદર સંબોધન કર્યું. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જા વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. વિજય સખે એટલે અર્જુન. ભગવાન કેવા છે? અર્જુનના પરમ મિત્ર છે. ભગવાન નારાયણનો અવતાર હતા, તો અર્જુન નરનો અવતાર હતો. નર અને નારાયણની મૈત્રી તો કે ચિરંજીવી છે. અને તમે જ્યારે અર્જુનનો રથ હાંકતા હતા યુદ્ધના પહેલા દિવસે, અને અર્જુને એમ કીધું કે છિન્નંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે વેફતુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે. સામે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, શકુની, આ બધાને જ્યારે યોદ્ધાઓને જોયા ને, ત્યારે અર્જુન પણ ઘડી બે ઘડી તો વિચલિત થઈ ગયેલો હતો કે આ બધાને હું કેમ મારું? આ મારા પિતા છે, મારા મામા છે, મારા દાદા છે, મારા ભાઈઓ છે, આ મારે કેમ આને હણવા? અર્જુન કહે છે સિદ્ધંતી મમ ગાત્રાણી, મારા હાથ ધ્રુજે છે, મારા પગ પાણી પાણી થઈ રહ્યા છે. હે યદુનંદન, હે કૃષ્ણ, આની સામે મારે કેમ યુદ્ધ કરવું? ત્યારે તમે આ રથ અર્જુનનો હાંકીને સૈન્યની મધ્યમાં તમે રથ ઉભો રાખેલો હતો, અને બધા યોદ્ધાની સામે જોઈ એક એકનું નામ બોલી અને અર્જુનને કહેતા હતા કે આ પિતામહ ભીષ્મ છે, એમ કરીને ભીષ્મનું આયુષ્ય તમે હરી લીધેલું હતું. આ દ્રોણાચાર્ય છે એમ બોલીને દ્રોણાચાર્યનું આયુષ્ય તો આપે જ હણી લીધેલું હતું. એવું તમે અર્જુનનું કલ્યાણ કરીને જે રથ હાંકેલો હતો એ મારા હૃદયની અંદર અંકિત થયેલી છે. એ છબી મને મારા હૃદયમાંથી ભૂસાતી નથી. હે પ્રભુ, આપ કેવા કોમળ છો. વૃંદાવનની અંદર જ્યારે ગાયો ચરાવવાને માટે જતા ને, ત્યારે વન વગડાની અંદર નાના નાના કાંટા વાગે ને, તો પણ આપના ચરણ કમળમાંથી કે પીડા ઉત્પન્ન થતી હતી. આવા શું કોમળ પ્રભુ, જ્યારે હથિયાર ધારણ કરો છો ત્યારે અમને મોહ પમાડો છે. હે પ્રભુ, મારી અંતિમ ઈચ્છા એવી હતી
કે અંત સમયે આપના દર્શન થાય અને આપ દર્શન આપવાને માટે પધાર્યા છો. હવે મને જીવવાની કોઈ ઈચ્છા રહેલી નથી. કુરુક્ષેત્ર ક્યાં હતું? ગંગા નદીના કિનારા ઉપર. અને આ ત્રિભુવન કમનમ, ત્રિભુવનનો નાથ સામે ઊભો હોય અને હસ્તિનાપુર ઉપર જ્યારે યુવરાજ તરીકે યુધિષ્ઠિર નિયુક્ત થઈ ગયા હોય, પાંડવ રાજ્યાભિષેક થઈ રહ્યો હોય, કૌરવોનો વિનાશ થયો હોય, ત્યારે ભીષ્મને હવે શું ઈચ્છા બાકી રહી ગઈ હોય? દાદા ભીષ્મ બોલ્યા છે કે પ્રભુ, હવે મારી કોઈ ઈચ્છા બાકી નથી. આજે મારા જીવનની પરિતૃપ્તિ થયેલી છે, મને સંતોષ થયેલો છે. હે પ્રભુ, હવે મને રજા આપો, મારે પ્રયાણ કાળ કરવાનો સમય આવી ગયો છે. સૂર્યનારાયણ ભગવાન ઉત્તરાયણ તરફ ગતિ કરેલા છે અને ભીષ્મ પિતામહ ભગવાનની સ્તુતિ કરતા કરતા પોતાનું ઈચ્છા મૃત્યુનું જે વરદાન હતું એનું સ્મરણ કર્યું. પોતાની મૈયા ગંગાજીનું સ્મરણ કરેલું છે. જીવને અંતકાળે ગંગાજી મળે, અંતકાળે શ્રી હરિ મળે, અંતકાળે પોતાની જે ઈચ્છાઓ હોય એ તૃપ્ત થયેલી જોવા મળે, એનાથી સુંદર મૃત્યુ બીજું કયું હોય? વર્ષોથી જે મનોકામના કરેલી હતી કે આ પાંડવોના પુત્રો ધર્મમય જીવન જીવે છે, રાજગાદીના ખરા અધિકારી એ છે. આજે એ પાંડવો રાજગાદી ઉપર આસીન થયેલા છે. ઉત્તરાયણનો સૂર્ય પણ પ્રાપ્ત થયેલો છે અને મારા સંકલ્પો હતા એ પ્રભુ સિદ્ધ થયેલા છે. મેં કૌરવોનું અન્ન ખાધું એટલે મારી બુદ્ધિ થોડીક દૂષિત થયેલી હતી. જેવું અન્ન એવું મન. તો મેં આ કૌરવોનું અન્ન ખાધું ને એટલે મારી બુદ્ધિ દૂષિત થયેલી હતી, પણ હવે મને સત્યનું ભાન થઈ ગયું છે. હવે મારા પ્રયાણનો સમય નજીક આવેલો છે અને ધીમે 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 કરતા ભગવાનનું આત્મનાદપૂર્વક સ્મરણ કરતા કરતા અંતકાળે ભીષ્મ પિતામહે 1000 નામથી શ્રી હરિ ગોવિંદ પ્રભુની સ્તુતિ કરેલી છે. એનું નામ છે વિષ્ણુ સહસ્ત્રનામ. સત્યનારાયણની કથા હોય ત્યારે બ્રાહ્મણો બોલાવે તમારી પાસે, એક એક તુલસીનું પાન અર્પણ કરતા જાઓ, ગોરબાપા નામ બોલતા જાય. ઓમ વિશ્વમ વિષ્ણુ વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂતભાવો ભૂતાત્મા ભૂતભાવના ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ. ભીષ્મ પિતામહે 1008 નામથી ભગવાનનું સ્મરણ કર્યું અને પિતામહ ભસ્મ ના શરીરની અંદરથી એક તેજમય પુંજ બહાર નીકળ્યો અને પ્રભુના ચરણારવિંદની અંદર સમાઈ ગયો. પિતામહ ભીષ્મ ઉપરામ પામ્યા. પાંડવોને શોક થયો. અર્જુન વગેરેને આશ્વાસન આપી ભીષ્મ પિતામહની ઉત્તર ક્રિયાઓ કરાવેલી છે ભગવાને. જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર મહારાજે શ્રાદ્ધાદિક કર્મો કર્યા છે. શોકની નિવૃત્તિ કરી અને ધર્મમય સંચાલનનો પ્રારંભ કરેલો છે. દ્વારકાધીશે કીધું કે ફૈબા, હવે તો મને રજા આપો. અને દ્વારકાધીશ પ્રભુ દ્વારકા તરફ ગમન કરી રહેલો છે. અર્જુન સામે છત્ર ધારણ કરી અને ભગવાનની સાથે ગયેલા છે. સાત્યકીએ ભગવાનનો રથ હાંકેલો છે અને ભગવાન પોતાની દ્વારિકાની અંદર પ્રવેશ કર્યો. આનર્ત પ્રવેશની અંદર, આનર્ત પ્રદેશની અંદર જ્યારે ભગવાન પધાર્યા, પોતાનો પાંચજન્ય નામનો શંખનો નાદ કર્યો. દ્વારકાવાસીઓને ખબર પડી ગયા કે ભગવાન પધારી રહ્યા છે. સ્વાગત કરવાને માટે બધા તત્પર બની ગયા. દ્વારકાની દ્વાર ઉપર, સોનાની દ્વારકાના દ્વાર ઉપર બધા યદુનંદનો, યાદવો ગંધાક્ષત, કંકુ, ચોખા, ફૂલ, પુષ્પમાળા આ બધું લઈને ભગવાનનું સ્વાગત કરવાને માટે પધાર્યા છે. ભગવાનની 16,108 રાણીઓ હતી.
સૌભાગ્યના વસ્ત્ર ધારણ કરી અને દ્વારકાધીશ પ્રભુની સેવામાં ઉપસ્થિત થયેલી છે. ત્યારે દ્વારકાધીશે દરેક રાણીઓના મહેલની અંદર એકી સાથે પ્રવેશ કરેલો છે. આ યોગેશ્વર છે. શું છે? જેટલી રાણીઓના મહેલ હતા બધી રાણીઓના મહેલની અંદર એકી સાથે દ્વારકાધીશે 16,108 સ્વરૂપ ધારણ કરી અને દ્વારકાની રાણીઓને આનંદ આપેલો છે. આ બાજુ ધર્મરાજા ધર્મનું સંચાલન કરી રહ્યા છે. યુધિષ્ઠિરને ખેદ થયેલો છે કે 18 ઓક્ષણની સેનાનો મેં આ રાજગાદી માટે ધ્વંસ કરેલો છે. મને બહુ મોટું પાપ લાગેલું છે. આજે હું હસ્તિનાપુરની અંદર જ્યારે નીકળું છું ત્યારે તો કે એક પણ સુવાસણ સ્ત્રી સામે મળતી નથી. કોઈએ ભાઈ ગુમાવેલો છે, કોઈએ દીકરો ગુમાવેલો છે, કોઈએ પોતાના પિતા ગુમાવેલા છે. આ મારા સૈનિકો બધા જે લડીને વીર ગતિને પ્રાપ્ત કરેલા ને એના કુટુંબની અંદર માત્ર બાળકો ને સ્ત્રીઓ જ વધેરેલી છે. આનું મારે પ્રયાસથી શું કરવું? યુધિષ્ઠિર મહારાજાએ આ જે વીરગતિના પામેલા સૈનિકો હતા ને પોતાના એ બધા જીવાત્માના કલ્યાણ માટે અશ્વમેધ યજ્ઞનું આયોજન કરેલું છે. અશ્વમેધ યજ્ઞનું આયોજન કરી અને જે જીવાત્માઓ આ કુરુક્ષેત્રની અંદર વીરગતિને પ્રાપ્ત થયેલા હતા એ બધાની સદગતિની પ્રાપ્તિ કરાવેલી છે. હસ્તિનાપુરનો સુવર્ણ કાળ પ્રાપ્ત થયેલો છે. હસ્તિનાપુરની અંદર રામ રાજ્ય જેવી સ્થિતિ નિર્માણ થઈ ગયેલી છે અને માતા ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક પોષણ લઈ રહેલું હતું એ ઉત્તરા રાણીને ત્યાં ગર્ભમાંથી બાળકનો જન્મ થયેલો છે. કૃપાચાર્ય વગેરે આચાર્યોને બોલાવ્યા, નામ સંસ્કાર કરાવ્યો, નામ પમાવ્યું છે. બ્રાહ્મણોએ આનું નામ પરીક્ષિત રાજા પાડ્યું. પરી એટલે ચારે બાજુ અને ઈક્ષિતા એટલે જુએ છે. આ બાળકનો જન્મ થયો ને પરીક્ષિતનો ત્યારે ચારે બાજુ આમ નજર કરતો હતો, જન્મ ભેગો જ. શા માટે ચારે બાજુ જોતો હતો? ગર્ભની અંદર જે ભગવાન દેખાણા હતા એ ભગવાન આ સંસારમાં કેમ દેખાતા નથી? એટલે જેટલા જેટલા માણસો આવે એની બધી સામે ચારે બાજુથી આ જુએ છે. એટલે બ્રાહ્મણોએ આ રાજાનું નામ પરીક્ષિત પામ્યું. ચારે બાજુથી જે જુએ છે પરીક્ષિત, પરીક્ષા કરે છે કે આ ભગવાન છે, આ ભગવાન છે, આ મારા ઠાકોરજી છે જેણે મને ગર્ભની અંદર રક્ષા કરેલી હતી. એટલા માટે આ રાજાનું નામ પરીક્ષિત આપ્યું. પરીક્ષિત રાજાની જન્મોત્તરી બ્રાહ્મણોએ બનાવી. વિદ્વાનોએ કીધું કે 3 અશ્વમેધ યજ્ઞ કરવા વાળો થશે. બળની અંદર ભીમ જેવો, બાણ ચલાવવાની અંદર અર્જુન જેવો, જ્ઞાનની અંદર યુધિષ્ઠિર જેવો, નકુળ અને સહદેવ જેવો જ્ઞાની અને વિદ્વાન થશે. આ રાજા ધર્મમય સંચાલન કરશે, રાજગાદીને શોભાવશે અને કળયુગનું નિવારણ કરશે. યુધિષ્ઠિર રાજા પ્રસન્ન બન્યા. આખા નગરની અંદર વધામણી આપેલી છે. ગરીબોને અન્ન વસ્ત્રને સુવર્ણના દાન આપેલા છે, બ્રાહ્મણોના દાન આપેલા છે, ગાયોના દાન કરેલા છે. પરીક્ષિત રાજાનો જન્મોત્સવ બહુ ભવ્ય રીતે ઉજવવામાં આવેલો છે. આ બાજુ અર્જુન દ્વારકાધીશને પધરાવવા માટે દ્વારિકાની અંદર ગયા છે, પાછા આવતા નથી. થોડો સમય થયો, યુધિષ્ઠિરને મનની અંદર ચિંતા થવાને માટે લાગી. મારા બધા ભાઈઓ છે પણ મારો પ્રિય અર્જુન કેમ દ્વારકાથી હજી આવતો નથી? અને હસ્તિનાપુરની અંદર અપશુકનો દેખાવાને માટે લાગે છે. શિયાળવા રાતે ને દિવસે રુદન કરી રહ્યા છે, ગધેડા ભૂંકી રહ્યા છે, ગાયો ગૌશાળાની અંદર અશ્રુઓ વહેલાવી રહી છે. જે સુંદર સુખસ્પર્શી વાયુ વાતો તો એ વાયુના વંટોળિયા ઉડે છે, ધૂળની ડમરીઓ ઉડે છે.
હાથી ઘોડા, અરે હસ્તિનાપુરની વનસ્પતિ જે છે ને, ઝાડવા પાંદડા ડાળખા, એ પણ લંઘાઈ ગયેલા હોય એવા જોવા મળે છે. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે છે કે મારું હસ્તિનાપુર જગજગીત હતું, દૈદીપ્યમાન હતું, એને બદલે આ બધું અસ્તનું કેમ દેખાય છે? ભીમસેનને બોલાવીને કીધું કે ભીમસેન, કોઈ દૂતને મોકલો, આપણો ભાઈ અર્જુન હજી કેમ આવ્યો નથી? અને એ સમયે હસ્તિનાપુરની બારીમાંથી આમ નજર કરે તો દૂર દૂર દૂરથી અર્જુનનો રથ ચાલીને આવતો હોય એવું દેખાણું. સફેદ ધ્વજા, જેની ઉપર હનુમાનજીનું ચિહ્ન રહેલું છે, કપિત ધ્વજા. અર્જુનના રથ ઉપર ભગવાન હનુમાનજી મહારાજની ધજા ફરકતી હતી. યુધિષ્ઠિર મહારાજે વિચાર કર્યો કે અર્જુન જ આવે છે. અર્જુન હસ્તિનાપુરની અંદર પ્રવેશ કરે છે. મસ્તક નમેલું છે, ચહેરો વિષાદમય છે, ગમગીન બનેલા છે, અને યુધિષ્ઠિરને સામે આવીને નમન કરીને ઊભા રહી ગયા છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. અરે અર્જુન, તું ગાંડીવ ધારી છો, બળવાનમાં બળવાન તું છો, તારે રુદનનું કારણ શું? તે શું એવું કર્મ કરી દીધું કે તને આંખમાં અશ્રુઓ છે? કોઈ બેન દીકરી ની લાજ લૂંટાતી હોય અને તે એને સાચવી નથી શીખો? હે અર્જુન, તે કોઈ વડીલોની મર્યાદાનો લોપ કરેલો છે? શું થયું છે? આ તારો નિસ્તેજ કેમ છે? ત્યાં યદુકુળની અંદર બળદેવ, દ્વારકાધીશ, આ બધા પ્રસન્ન તો છે ને? મારો નાથ યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ક્ષેમ કુશળ છે ને? આમ જ્યારે પ્રશ્ન પૂછવાને માટે લાગ્યા ત્યારે અર્જુનની હવે ધીરજ રહી નહીં. માત્ર એટલું બોલી શક્યા કે સ્વયં પરમાત્મા સ્વધામને પ્રાપ્ત થયેલા છે. ભગવાન આ નશ્વર દુનિયાને છોડી પોતાના ચિરંજીવી શાશ્વત ધામને પ્રાપ્ત થયેલા. અને માતા કુંતાએ જ્યારે આ વાક્ય સાંભળ્યું ને, ધરણી ઉપર ઢળી પીડા. સદ્ય પ્રાણ વિનશ્યતિ, હૃદયમાંથી પ્રાણ તત્વ ઉડી ગયું, ખેદમય બની ગયા. અરે ભગવાન આ દુનિયાને છોડીને જતા રહ્યા, આ સંસારમાં હવે જીવીને શું કરવું? અર્જુન, હવે આપણે કોને શરણે રહેશું? પરીક્ષિત રાજાને બોલાવ્યા છે. પરીક્ષિત, યુધિષ્ઠિરના મુગટ હાથ ઉપર, જે મસ્તક ઉપર જે મુગટ હતો, એ મુગટ લઈ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર ધારણ કરાવી દીધો. રાજા પરીક્ષિત, આ ભારત દેશની જવાબદારી તમને સોંપી. અમે હવે હિમાલય જતા રહીએ છીએ. પાંચેય પાંડવો અને છઠ્ઠી દ્રૌપદી હિમાલય તરફ પ્રયાણ કરેલું છે. જ્યાં ભગવાન ન હોય ત્યાં જીવીને શું કરવું? ગમે ત્યારે દેહ પાડી દેવું, એમ વિચાર કરી અને પાંચેય પાંડવો હસ્તિનાપુરની અંદર પોતાના જે રાજોચિત વસ્ત્ર હતા એ બધા વસ્ત્ર ઉતારી દીધા. સોના ચાંદીના દાગીના હતા, બધા ઉતારી નાખ્યા. સાધારણ વસ્ત્ર ધારણ કર્યા. દેહની મર્યાદા સચવાય એટલા જ વસ્ત્ર ધારણ કરી અને પાંચ પાંડવોને દ્રૌપદી રાણી નીકળી ગયા છે. હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. ધીમે 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 હિમાલય તરફ જતા રહેવાને માટે લાગ્યા. હિમાલય હાડ ગાળવાને માટે નીકળ્યા. પેલા યુધિષ્ઠિર રાજા, પછી અર્જુન, પછી ભીમ, પછી અર્જુન, નકુલ અને સહદેવ, અને પાછળ દ્રૌપદી રાણી ચાલી રહી છે. થોડું અંતર કાપ્યું, સહદેવનો દેહ પડી ગયો. દ્રૌપદીએ પૂછ્યું, સહદેવ કેમ મળ્યા? સહદેવનો દેહ કેમ પડી ગયો? યુધિષ્ઠિર બોલ્યા કે એને શરીરની અંદર બહુ આસક્તિ હતી, પોતાના જ્ઞાનની અંદર બહુ આસક્તિ હતી, ત્રિકાળ જ્ઞાન હતું, છતાં પણ એ જ્ઞાનનો સદુપયોગ કરી શક્યા નહીં, એટલે એનો દેહ પડી ગયો છે. આગળ ચાલ્યા, નકુળનો દેહ પડ્યો. દ્રૌપદી પૂછે કે પ્રિય નકુલ કેમ ગયા?
એને રૂપનું બહુ અભિમાન હતું. ગમે તેવું સ્વરૂપ હોય પણ યુવાની સુધી એ સ્વરૂપ રહેવાનું છે. વૃદ્ધાવસ્થા આવે તો બધાના સ્વરૂપ વિલીન થવાના છે. રૂપનું અભિમાન કરતા નહીં. આગળ ચાલ્યા. ત્રીજી ટૂંક આવી. ભીમસેનનો દેહ પડ્યો છે. દ્રૌપદી પૂછે છે કે પ્રિય ભીમ, વૃકોદર કહેતા હતા બહુ બળવાન હતા, 10,000 હાથીનું બળ હતું, છતાં હિમાલયની આ ઠંડીને કેમ સહન કરીને શીખા? રાણી દ્રૌપદી, બળથી આ જગતને જીવાતું નથી. ગમે એવું બળવાન શરીર હોય પણ જ્યારે મૃત્યુ આવે ત્યારે એ શરીર કામ આવતું નથી. અને આ ભીમને પોતાના બળનો બહુ ગર્વ હતો. ભીમનો દેહ વિલય થયો છે. આગળ ચાલ્યા. અર્જુન પડ્યા. ગાંડીવધર કહેવાય, ભગવાનના પ્રિય મિત્ર. અર્જુને દેહનો ત્યાગ કર્યો છે. દ્રૌપદી પૂછતી જાય છે કે અર્જુનનું કારણ શું? રાણી દ્રૌપદી, તમને વિશેષ આસક્તિ અર્જુનમાં હતી અને અર્જુનને પોતાના ગાંડીવનો અભિમાન હતો, એટલા માટે અર્જુન પણ ક્ષયને પ્રાપ્ત થયેલા છે. એમ કરતા કરતા આગળ ચાલ્યા. રાણી દ્રૌપદીનો દેહ પણ પડી ગયો છે. હવે એકમાત્ર ધર્મરાજા આગળ ગતિ કરી રહ્યા છે. ત્યારે એક શ્વાન, કાળું કૂતરું, યુધિષ્ઠિર રાજાને સહવાત પથવારો કરાવવા માટે ભેગું થયું. હાલ ભાઈ, તારે પણ આવવું છે, હાલ તું પણ ભેગો. અને આ શ્વાન, કૂતરું યુધિષ્ઠિરની સાથે આગળ 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 ગમન કરે છે. અને સ્વર્ગનો જે દરવાજો હોય ને ત્યાં આવીને ઉભા રહી ગયા. યુધિષ્ઠિર રાજા માટે દરવાજા ખુલ્યા. ભગવાનના દ્વારપાળો આવીને કીધું કે ધર્મરાજા યુધિષ્ઠિર, તમે ધર્મથી આ જીવન વ્યતીત કરેલું છે, માટે તમે આ સ્વર્ગની અંદર સદેહે આવવાને માટે અનુમતિ પ્રાપ્ત થયેલા છો. તમને એકને જ અનુમતિ છે. આ સ્વર્ગ એવું છે કે ત્યાં કોઈ આ પંચભૌતિક શરીરથી જઈ શકતું નથી. અને યુધિષ્ઠિરે કીધું હું પ્રવેશ કરું. એમ કરીને સ્વર્ગના ઉંબરાની અંદર પગ મૂક્યો. કૂતરું પણ ભેગું આવ્યું. દ્વારપાળાએ કીધું કે આ સ્વર્ગ છે, આ કઈ તમારું હસ્તિનાપુર નથી કે આ કૂતરાને ભેગા લઈ આવો. કૂતરું નહીં આવી શકે. તમે તમતારે પધારો, વેલકમ. અને સ્વર્ગના દ્વારે દ્વારપાળાએ પૂછ્યું. ત્યારે એ યોગેશભાઈ અહીં બિરાજો. દ્વારપાળોએ કીધું કે જો આ કૂતરાને સ્વર્ગની અંદર તમે આશ્રય ન આપો તો મારે પણ તમારા સ્વર્ગની અંદર આવવું નથી. જેણે મને સથવારો કર્યો, જે મારી સાથે પહેલેથી રહ્યો, એનો ત્યાગ કરીને હું જો સ્વર્ગને ભોગવું ને તો મારો ધર્મ લોપાય. પૂછી આવો તમારા ઇન્દ્ર રાજાને, પૂછી જુઓ તમારા ધર્મશાસ્ત્રને, સ્વર્ગના જે નિયમો છે એની તમે જાણકારી મેળવીને આવો. ત્યારે જે કાળું કૂતરું હતું ને એમાંથી ધર્મરાજા પ્રગટ થયા. યમદેવ, દીકરા, આ જીવન પર્યંત તે ધર્મની સુરક્ષા કરેલી છે. તારી પરીક્ષા કરવાને માટે હું જ આ કૂતરું બનીને આવેલો હતો. અંત સમયે પણ જેની મતિ વિપરીત થતી નથી એ સ્વર્ગનો અધિકારી બને છે. આ ધર્મરાજા સ્વદેહે સ્વર્ગને પ્રાપ્ત કરી અને દિવ્ય ગતિના અધિકારી બનેલા છે. પાંડવોનું સ્વર્ગારોહણ થયેલું છે. સ્વર્ગની અંદર પોતાના બંધુ ભાઈઓ બધાને મળેલા છે અને પોતે દિવ્ય ગતિના અધિકારી બનેલા છે. અમારા યોગેશભાઈ પંડ્યા અત્રે ઉપસ્થિત થયેલા છે. આપણે વિદ્વાન બ્રાહ્મણ તરીકે એનું સન્માન કરીએ. કથાના આયોજક વિનોદભાઈ અથવા કારુભાઈ આવે. ભલે ભલે. યોગેશભાઈ પંડ્યાનું 5 મિનિટ. નામ સંકીર્તનમ યસ્ય
એક આપણે નાની એવી ધૂન લઈએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. રાધે ગોવિંદા રાધે ગોવિંદા. રાધે ગોવિંદા રાધે ગોવિંદા. રાધે ગોવિંદા રાધે ગોવિંદા. રાધે ગોવિંદા રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. ઓ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. રાધે ગોવિંદા રાધે ગોવિંદા. રાધે ગોવિંદા રાધે ગોવિંદા. રાધે ગોવિંદા રાધે ગોવિંદા. હે નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કારુભાઈ પધારો. યજમાન શ્રી કાળુભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારે. આવ્યા તને ક્યાં વહી ગયા પાછા? સ્વાગતમ બહુ દ્વિજ શ્રેષ્ઠા. કથાની અંદર બ્રાહ્મણો આવે, સંતો આવે, સૌભાગ્ય ગણાય. અનાહુતા જેને આપણે આમંત્રણ આપેલું છે તો આવે, પણ જેને આમંત્રણ નથી આપેલું એવા પણ પધારે, ત્યારે આ કુળનો અભ્યુદય થયેલો ગણાય. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી યોગેશભાઈ પંડ્યા અમારા વડીલ કાકાના દીકરા છે. સારામાં સારા વિદ્વાન છે. એ પણ સારું એવું કર્મકાંડના જ્ઞાતા છે અને આપણી ઉપર કૃપા કરીને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાને માટે પધાર્યા. થોડું એમની પાસેથી પણ ઉદ્બોધન સાંભળીએ અને પછી આપણે પરીક્ષિત રાજાનું રાજ્ય સંચાલન જોઈએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે ગોહિલ પરિવારના આંગણે ભગવાનનું સ્મરણ થાય એટલે કે ભાગવતજીની કથા વંચાતી હોય અને એમાંય અમારા વડીલ બંધુ જે ભાગવતજીના નિયમો હોય, ભાગવત વાંચતી વખતે જે જીવન જીવવું જોઈએ એ બહુ મહત્ત્વનું છે. આપ બધાય જાણતા હો કે આચાર છે ને માણસના, એવા એના વિચારો હોય. એમ અમારા વડીલ ભાઈ છે ને એ કદાચ બહુ આમ મોટા સમિયાણામાં વાંચે નહીં, એનો અમને અફસોસ નથી, પણ એ જ્યાં બેઠા હોય ત્યાં પોતાના ભાગવતજીના નિયમોને આધીન થઈ અને પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં એમના ગુરુદેવે, એમના મા બાપ અને ઈશ્વરે જે કાંઈ એની અંદર શક્તિ આપી છે એ રીતે અદ્ભુત રીતે ભગવાનનું ચરિત્ર સંભળાવે. તમને પહેલી વાર અનુભવ છે. હું તો હાવ નાનો હતો, પ્રાથમિક શાળામાં ભણતો, તે દીના એ હું એને ઓળખું છું અને એ અમારું પરિવાર છે, કુટુંબ છે. એટલે સાદગી, સરળતા, કોઈ પણ પ્રકારના બીજા સમયને અનુસાર એટલે કે આધુનિકતા વગરની ભાગવતજીની જે કથાનું શ્રવણ તમે કરો છો, આપ બધા ધન્ય છો. આવી વ્યક્તિ કે જે માત્ર ને માત્ર ભાગવતજીની અંદર જે વેદવ્યાસજીએ લખ્યું છે એને સમજાવી અને તમને તમારું જીવન ધન્ય કરવા માટેના સતત એમના પ્રયત્ન અને પ્રયાસો હોય છે. એના ગુરુ મહારાજ અને મારા પિતાજી આ બધા હારે ઉપલેટામાં જેનું ડોસાલાલ શુક્લનું નામ હતું આપણા આખા પરગણામાં, એવા એના દિવ્ય ગુરુ છે.
અને એના વિચારોને આધીન થઈ અને આ ભગવાનનું ભગવત સ્મરણ તમારી સમક્ષ કરાવે તો હું પણ તમારા જેવો છું. ભાઈ કે એમ વિદ્વાન ને તો બધું ઠીક, જગતની અંદર માણસ ક્યારેય કોઈ દિવસ વિશાળ કે વિદ્વાન હોતો જ નથી. તમે હું બધા જીવનની અંદરથી જ્યાંથી મળે એમાંથી થોડું થોડું જ્ઞાન લેવાનું હોય. સુધીરભાઈ યોગેશ્વરની કથા એની કથામાં સંભળાવશે તમને, ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ગુરુ ધારવા, એ ગુરુ નાનામાં નાનો માણસ હોય એનામાં પણ ગુરુના દર્શન થાય, અને બહુ ઊંચી સીટ ઉપર બેઠા હોય એમાં પણ ગુરુના દર્શન થાય. એમ જીવનની અંદર આપણને જે કાંઈ મૂલ્યો શીખવા મળે છે માણસ બનવાના, આ ભાગવતજી જે છે એ આપણી લોકવાયકા એવી હોય કે ભાઈ કોઈ કથા સાંભળે ને કરાવે તો સીધું સ્વર્ગ મળી જાય, એ નથી. સૌથી મહત્વનો મુદ્દો છે માણસે માણસ બનવાની પ્રક્રિયા. ભાગવતજીની અંદર તમે શું છો અને તમારે શું હોવું જોઈએ, આપણે કેમ જીવીએ છીએ અને કેમ જીવવું જોઈએ, એનો સાર આપ શ્રી બધા સુધીરભાઈના મુખેથી સાંભળશો. એમના શબ્દો છે એને ધ્યાનમાં રાખીને ચાલશો એટલે તમને દિવ્ય આનંદ મળશે, ભગવાનના દર્શન થાય. બધો જ પરિવાર જે ભેગો થયો છે એને ઈશ્વર ઘણું બધું શ્રેય અને પુણ્ય આપે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરી અને વિરમું છું. ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદાય નમઃ. ખૂબ સુંદર, ધન્યવાદ યોગેશભાઈ. પોતાનો કિંમતી સમય આપણા માટે પણ કાઢ્યો. આનંદની વાત છે. સંતો બ્રાહ્મણો જ્યારે કથામાં પધારે ત્યારે એમનું સન્માન થવું જ જોઈએ. આ એક કથાની પરંપરા રહેલી છે. અને યોગેશભાઈ આવ્યા, ભેગો પોતે આવ્યા એ તો બરોબર છે, પણ અમારા નવનીત કાકાના આશીર્વાદ લઈને આવ્યા છે. જે ભાગવતના પરમ વિદ્વાન છે, ભાગવત કથાકાર પણ છે, અને એમની સાથે કાકાએ આશીર્વાદ મોકલ્યા અને કીધું છે કે મારી સ્વસ્થ થશે, થોડુંક સાજો થઈ જાઉં એટલે આવીશ. કંઈ થોડુંક દાંતનો દુખાવો ને એવું થયેલું છે એટલે યોગેશભાઈને પ્રતિનિધિ તરીકે પણ મોકલ્યા છે અને બહુ સારી રીતે વિદ્યાનું સંપાદન કરેલું છે. હવે આપણે મૂળ કથા તરફ પ્રયાણ કરીએ. પાંડવો સ્વર્ગારોહણને પ્રાપ્ત થયેલા છે, સ્વર્ગના અધિપતિ બનેલા છે. આ બાજુ પરીક્ષિત રાજાએ હસ્તિનાપુરનું રાજ્ય સંભાળ્યું અને હસ્તિનાપુરને રામ રાજ્ય જેવું બનાવી દીધેલું છે. આ રાજ્યમાં અનાયાસ જ્યારે જેટલી જરૂર હોય એટલો વરસાદ વરસે છે, સુંદર મધુરો પવન વાય છે, બધા લોકો ખૂબ સુખી છે. હસ્તિનાપુરનું રાજ્ય બહુ સારી રીતે ધર્મગતિથી ચાલી રહેલું છે. અને એક દિવસ પરીક્ષિત રાજાને વિચાર આવ્યો કે મારા વડીલોએ કેટલી બધી સંપત્તિ મારી પાછળ મૂકી ગયા છે, જોઉં તો ખરી આ હસ્તિનાપુરની અંદર કેટલું સોનું છે, કેટલા રત્નો છે, કેટલા ભંડારો ભરેલા છે. જેના તાળા કોઈ દિવસ ખોલેલા ન હતા ને એ મકાનો, એ કમરાઓના તાળા ખોલ્યા. ખોલતા 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 એક અંધારિયો ખંડ હતો અને એમાં જોયું ને તો અઢળક પ્રકારના હીરા, માણેક, મોતી, સોનાના મુગટ, ચાંદી, અઢળક સમૃદ્ધિ પડેલી જોઈ. અને એક સુંદર મજાનો મુગટ જોયો અને એની મુગટની અંદર તો કે અનેક પ્રકારના હીરા, રત્ન, માણેક જડેલા હતા. સુંદર મજાનો મુગટ જોયો અને પરીક્ષિત રાજાને એની અંદર આસક્તિ થઈ કે આવો સરસ મુગટ, અને આ મુગટ અહીંયા આ ભંડારમાં પડેલો છે ભંગારની જેમ. પોતાના સેવકોને કીધું કે આ મુગટને સાફસૂફ કરાવો, મારે પહેરવો છે. અને એ મુગટની પાછળ ભીમસેને લખેલું હતું સર્વથા વર્જ્ય, કોઈ દિવસ આનો ઉપયોગ કરવો નહીં એવું સર્વથા વર્જ્ય, આ સદાને માટે વર્જ્ય છે. કોનો મુગટ હતો? જરાસંઘ. ભીમસેને જ્યારે જરાસંઘને માર્યો ને
ત્યારે એનું રાજ હતું તો એના પુત્ર સહદેવને સોંપી દીધું. પણ ભીમસેનને મનમાં એવું થયું કે આવડા મોટા રાજાનો મેં વિજય કર્યો, એની કંઈક યાદી તો મારે લઈ જવી ને. હે એટલે ભીમસેન એનો મુગટ ઉતારી લીધો અને પોતાના રથમાં મૂકીને લઈ આવ્યા. યુધિષ્ઠિર રાજાની ચરણોમાં મૂક્યો કે આ જરાસંઘ જેવા જરાસંઘ નહીં મેં મારી નાખ્યો, જેને ભગવાન મારી શક્યા નહોતા એને મેં માર્યો છે. ભીમને આવું અભિમાન આવ્યું અને એ મુગટ આ ભંડારની અંદર પૂરી દેવામાં આવેલો હતો. પરીક્ષિત રાજાએ કાઢ્યો એ અને એમાં મોહ થયો ને એ મુગટને ધારણ કર્યો. જો જેવું સંપત્તિ હોય ને એવા વિચારો આવે. સંપત્તિ બે પ્રકારની છે, સકૃત લક્ષ્મી, પવિત્ર લક્ષ્મી અને આસુરી સંપત્તિ. જો ઘરમાં પવિત્ર લક્ષ્મી આવે ને તો એ લક્ષ્મી ધર્મ કાર્યની અંદર વપરાય, અને આસુરી સંપત્તિ આવે ને એ આસુરી સંપત્તિ તમારા ઘરની અંદર ઉદ્વેગ કરે, અશાંતિ કરે, ક્લેશ કરે, રોગ કરે. તો આ જરાસંઘનો મુગટ ધારણ કર્યો એટલે પરીક્ષિતના મનની અંદર પણ વિચારોનું દૌર્બલ્ય પ્રાપ્ત થયું. વિચારો નબળા બનવામાં પેલું શરીરને નુકસાન કરે. પીવે એટલે એનું શરીર પછી લાંબુ ટકે નહીં, નિર્વીર્ય થઈ જાય. પછી ધનનો વિનાશ કરે. દૂધની કોથળીની જેમ 50 રૂપિયાની કંઈ ના આવે, હે તો એ ધનનો પણ નાશ કરે અને બુદ્ધિની પણ બગાડે. ન બોલવાનું બોલે, ન કરવાનું કરી બેસે. એનો નશો ઉતરી જાય પછી હાજો હારો થઈ જાય, પણ ત્યાં સુધી તો બધું બગાડી નાખેલું હોય. એટલે દારૂની અંદર પણ કળયુગનો વાસ રહે. સુના સ્ત્રીની અંદર પણ કળયુગનો વાસ છે. ગણિકા, વૈશ્યા, દુરાચારીની જે સ્ત્રીઓ છે એની અંદર પણ કળયુગનો વાસ રહેલો છે. સ્ત્રીનો સંગ નહીં કરવાનો. યુવાન હોય તો બેન કેવી, વૃદ્ધ હોય તો માતા કેવી. બેન અને માના સ્વરૂપે જે સ્ત્રીમાં જુએ એમાં કળયુગ ન આવે. પણ સ્ત્રી ઉપર જ્યારે કુદ્રષ્ટિ કરવામાં આવે, એના ઉપર કુભાવ કરવામાં આવે અથવા તો સ્ત્રીઓને રંજાડવામાં આવે, ત્યાં કળયુગનો વાસ નિશ્ચિત છે. સૌભાગ્યવતી સ્ત્રી હોય, ઘર સંસાર ચલાવતી હોય, પોતાના પરિજનોનું પાલન કરતી હોય, એ સ્ત્રીને દુભવવામાં આવે ત્યાં પણ કળયુગનો વાસ થયેલો છે. સુના, સુના એટલે હિંસાના સ્થાન. માણસ માણસને મારી નાખે, જ્યાં રક્તનો પ્રપાત થાય, જ્યાં હિંસા થાય ને ત્યાં પણ કળયુગ રહેલો છે. આ 4 સ્થાન આપ્યા કે 4 જગ્યાએ કળયુગ તારે રહેવાનું છે, આથી બહાર આવવાનું નથી. મારા જે સંતો હશે, મારા ભક્તો હશે, સુપાત્ર વિદ્વાન વૈષ્ણવો હશે, એ આ 4 જગ્યાએ જશે નહીં. કઈ જગ્યાએ? આ 4 સ્થાન આપેલા છે. દ્યુત, વૈષ્ણવોએ, ભક્તોએ કોઈ દિવસ જુગાર રમવો નહીં, દારૂ પીવો નહીં, હિંસા કરવી નહીં અને સ્ત્રીઓ ઉપર કુદ્રષ્ટિ કરવી નહીં. આ 4 જગ્યાએ સારા માણસો જાય નહીં. એટલે પરીક્ષિત રાજાએ વિચાર કર્યો કે મારા જે ભક્તો છે, મારા નગરજનો છે, એ તો બહુ સારા માણસો છે, આ 4 જગ્યાએ કોઈ દિવસ જવાના નથી. અને પછી બીજા ભલે કળયુગને જ્યાં રહેવું હોય ત્યાં રહીએ, પણ મારા ભક્તો, મારા નગરજનોની અંદર કળયુગનો પ્રવેશ થઈ શકશે નહીં. એટલે 4 ખરાબ વસ્તુ હતી, એ ખરાબ વસ્તુ આપી દીધી કે જા આમાં તું વસવાટ કર. પુનર્યાચમાનાય સુવર્ણમ ચ દદૌ તથા. કળયુગ હાવ ગળગળો થઈ ગયો કે રાજા પરીક્ષિત, આ તો બધી ખરાબ વસ્તુ છે, આમાં તે સારું હું દીધું, અને દાન દેવું હોય તો સારી વસ્તુનું તો દે, એકાદું સ્થાન તો મને સારું દે. અને ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે એક સારું સ્થાન તને આપું, સોનું, સુવર્ણ, સંપત્તિ. સોનાની અંદર પણ કળયુગનો વાસ છે. કેવું સોનું?
પરસેવાની કમાઈનું તમે 10 તોલા લ્યો, એમાં કળિયુગ નથી હો. હિરણ્ય ગર્ભા કીધું છે, ભગવાનના સત્વમાંથી સોનું પ્રગટ થયેલું પવિત્ર છે. પણ અન્યાયથી જો ઉપાર્જિત કરેલું સોનું હોય, સંપત્તિ હોય, તો એ તમારા વિનાશ માટેનું કારણ છે. એટલે આવા સોનામાં કળિયુગનો વાસ થયેલો છે. અને ઓલો મુગટ જે ધારણ કરેલો હતો ને, એ કોનો હતો? જરાસંઘ રાજાનો. માથે પહેર્યો તો યાદ ન રહ્યું કે આ મતી મારી બગાડેલી છે. અને એ એક મુગટ ધારણ કરી અને જ્યારે શમીક ઋષિના આશ્રમની અંદર આવ્યા ત્યારે પોતાની મતિ પણ બગડી. શમીક ઋષિ સમાધિ અવસ્થાની અંદર બેઠેલા હતા. પદ્માસન વાળેલું હતું, ડાબા હાથ ઉપર જમણો હાથ ધારણ કરેલો હતો અને આંખો બંધ કરી અને સમાધિની અંદર બિરાજમાન શમીક ઋષિ હતા. રાજાને પોતાના રાજપદનો અહંકાર આવ્યો કે આવડા મોટા ભારત દેશનો હું રાજા, આ ઋષિના આશ્રમમાં આવ્યો, આ ઋષિને મારો સત્કાર કરવો પડે, મારો આદર સત્કાર કરવો પડે, એટલા માટે આંખો વીંચીને દંભ કરીને બેસી ગયા છે. આ ખરેખર કોઈ સુપાત્ર ઋષિ નથી, કોઈ સંત નથી, પણ આડંબરી છે. અને એ કુટીરની અંદર એક મરેલો સરપ પડેલો હતો ને, એ પોતાના તીરથી ઉપાડ્યો અને શમીક ઋષિના ગળાની અંદર નાખી અને ક્રોધાયમાન થઈને ત્યાંથી જતા રહ્યા. ગંડકી નદીના કિનારા ઉપર શૃંગી ઋષિ, શમીક ઋષિના પુત્ર, 7 વર્ષની ઉંમર છે, નાનું એવું બાળક, સ્નાન કરી રહ્યા છે. બધા બાળકો ભેગા ભેગા સ્નાન કરે છે. અને એમાં એક બાળકે આવીને શૃંગી ઋષિને કીધું કે શૃંગી, તારા પિતાની સ્થિતિ તો જો, કુટીરની અંદર કોકે એના ગળાની અંદર મરેલો સાપ રાખી દીધો. મરેલા સાપની અંદર અનેક પ્રકારના કીડા મકોડા છે. તારા પિતાજીને ડંખ દે છે અને તું અહીં નદીમાં નાય છે. અને શૃંગી ઋષિ એ ગંડકી નદીનું જળ હાથમાં લીધું અને કીધું કે જેણે મારા પિતાના ગળામાં શ્રાપ નાખેલો છે એને 7મે દિવસે તક્ષકના કરડશે ને એનું મૃત્યુ થશે, એમાં શંકા નથી. વાણી વજ્ર છોડી દીધું અને એવો શ્રાપ દઈ અને શૃંગી પુત્ર કુટીરમાં આવ્યો, આશ્રમમાં આવીને જુએ તો પિતા તો સમાધિ અવસ્થાની અંદર છે. એના ડોકની અંદર મરેલો સાપ અને મરેલા શ્રાપમાંથી લોહી નીકળે અને એ લોહીને પીવા માટે કીડા મકોડા જંતુઓ આવ્યા છે. શમીક ઋષિને દંશ દઈ રહ્યા છે. આ બાળક રુદન કરવા માંડ્યો, રોવા માંડ્યો, પિતાજી આટલી તપશ્ચર્યા કર્યા છતાં પણ તમારું આવું ઘોર અપમાન કોણે કર્યું? રુદન કરતા કરતા કલ્પાંત કરે શૃંગ ઋષિનો સમાધિ ધીમે ધીમે છૂટેલી છે. જોયું તો પોતાનો વાલો દીકરો શૃંગી રુદન કરી રહ્યો. બેટા શું થયું? શા માટે આટલું બધું રડે છે? તારા રડવાનું કારણ શું છે? અરે પિતાજી, જુઓ તો ખરો, તમે આટલી તપશ્ચર્યા કરો છો, તમે આ રાજ્યને માટે આવું મજાનું તપ કરો છો, અને આ કોક દુરાધમી નરાધમ રાજા કે કોક આવેલો હતો, તમારા ગળાની અંદર મરેલો સાપ નાખેલો છે, એની અંદર જીવ જંતુઓ છે, તમારા દેહને લોહીથી લથબથ કરેલો છે, તો તમે જુઓ. શમીક ઋષિએ કીધું કે બેટા, અજ્ઞાની માણસોનું અજ્ઞાન ન જોવાય. આપણે બ્રાહ્મણો છીએ, આપણે તો બધાનું કલ્યાણ કરાય. તે શું કર્યું? મેં તો એને શ્રાપ દઈ દીધો. પિતાજી, શું શ્રાપ આપ્યો? તો કે 7મે અહની તક્ષકો નામ દંશ્યતી. 7મે દિવસે જેણે મારા પિતાના ડોકની અંદર સાપ નાખેલો છે ને, એને 7મે દિવસે દંશ દસ. દીકરા, બહુ ભૂલ કરી, તે બહુ ખોટું કર્યું. આપણે બ્રાહ્મણોએ આશીર્વાદ દેવાય, કોઈને શ્રાપ ન દેવાય. બ્રાહ્મણોના વચનની અંદર માં સરસ્વતી બેઠેલી છે, અને આપણે અનાયાસે પણ જો ખરાબ બોલી જાય ને તો યજમાનનું ખરાબ થાય ને થાય. આપણી વાણીમાં સરસ્વતી બિરાજમાન છે. બેટા, એ પણ તો ભૂલી ગઈ. તું જા, એ રાજાને સાવધાન કર. શમીક ઋષિએ જોયું સમાધિ અવસ્થાની અંદર
કે આ તો પરીક્ષિત રાજાનું કર્મ છે. પરીક્ષિત રાજાનું આવું કેવું કર્મ થયું? પોતાના 2 વિદ્યાર્થીઓને રવાના કર્યા, હસ્તિનાપુરની અંદર જાઓ, પરીક્ષિત રાજાને સંદેશો આપો કે શૃંગી ઋષિ આવો શાપ આપેલો છે, 7મા દિવસે પરીક્ષિત રાજાનું મૃત્યુ થશે, એમાં શંકા નથી. બ્રાહ્મણના શ્રાપને વારવો અશક્ય છે. હું એને વારી શકતો નથી, નકર તો હું પાછો ખેંચી લઉં, પણ બ્રાહ્મણના દીકરાના હૃદયમાંથી રુદન કરતા કરતા જે વાણી નીકળી છે એ મીઠિયા થઈ શકશે નહીં. પરીક્ષિત રાજાને સાવધાન કરો. અને 2 ઋષિકુમારો, 2 વિદ્યાર્થીઓ હસ્તિનાપુરની અંદર પરીક્ષિત રાજાના રાજમહેલની અંદર આવ્યા છે. રાજા ઘેર આવીને મુગટે જ્યાં પોતાના ગોખલામાં મૂક્યો અને બેઠા ને એ ભેગો પસ્તાવો થયો કે અરે રે, આજે વનની અંદર મેં આ શું કરી નાખ્યું? કોઈ દિવસ અમે ધર્મને ચૂકતા નથી, આમ થવાનું કારણ શું? પરીક્ષિત રાજાને ખૂબ પસ્તાવો થયેલો છે. એ પસ્તાવો કરી રહ્યા છે ત્યાં 2 ઋષિકુમારો પરીક્ષિત રાજાની સન્મુખ આવીને ઊભા રહ્યા, નમસ્કાર કરીને જય શ્રી કૃષ્ણ કરાવ્યા. પરીક્ષિત રાજાને સંદેશો આપ્યો, હે પરીક્ષિત રાજા, શૃંગી ઋષિએ તમને શ્રાપ આપેલો છે. 7મા દિવસે સાંજનો સમય થાય, સૂર્યાસ્ત થાય, એ સૂર્યાસ્તને તમે જોવાના નથી. 7મે દિવસે તમારું મૃત્યુ નિશ્ચિત છે. તમે સાવધાન થઈ જાઓ, તમારે જે દેહોચિત કર્મ કરવા હોય એ કરવા માંડો. અને રાજા સાવધાન થયા. ઈરાવતી રાણી પરીક્ષિત રાજાના પત્ની હતા. સુંદર મજાના સોનાના સ્થાળની અંદર 56 પ્રકારના નૈવેદ્ય પીરસીને થાળ તૈયાર કર્યો છે. પરીક્ષિત રાજા જમવા પધારો, ભોજન તૈયાર છે. પરીક્ષિત રાજાએ કીધું કે મને શ્રાપ લાગેલો છે, બ્રાહ્મણનો શ્રાપ છે. હવે મને આ ભોજનમાં જરાય રસ, હું ધર્મ ચૂક્યો છું. હવે આ મુગટ કાઢી પોતાના જે દીકરા હતા જન્મેજયને મુગટ પહેરાવ્યો. તારે આ ધરતીનું જેવું સંચાલન કરવું એવું કરજે. હું તો આ હસ્તિનાપુરને છોડી મારું આત્મકલ્યાણ કરવાને માટે નીકળી જાઉં છું. પરીક્ષિત રાજાએ પોતાની જે રાજની વેશભૂષા હતી એ બધી કાઢી નાખી, સામાન્ય વસ્ત્ર ધારણ કર્યા અને નગરની બહાર ગંગા નદીના કિનારા ઉપર રવાના થઈ ગયા. જેટલા ઋષિ મુનિઓ હતા બધાને નમસ્કાર કરીને કહેવાને માટે લાગ્યા કે 7મા દિવસે મારું મૃત્યુ નિશ્ચિત છે, હવે મારે શું કરવું? મારા આત્મકલ્યાણનો ઉપાય બતાવો. અને રાજા પરીક્ષિતે અનશન વ્રત ધારણ કર્યું, ગંગા નદીના કિનારા ઉપર આવ્યા. ત્યારે અનેક પ્રકારના ઋષિ મુનિ, તપસ્વી, યોગી, સંતો, મહંતો, મહાત્માઓ